નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગણિત સંભાવના એક બીજું એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ આપણે અગાઉ ઘણા બધા જોઈ ગયા, જેમાં ઘણી બધી વસ્તુઓ આપેલી હોય, અમુક ખામીવાળી વસ્તુ તો ખામી વગરની વસ્તુ હોય, રંગને આધારે વસ્તુઓ આપેલી હોય, ત્યાર પછી બીજી ઘણા બધા પ્રકારની વસ્તુઓ વાળા દાખલા જોયા. તે સંભાવનાનો એક અલગ પ્રકાર તરીકે આપણે લઈએ છીએ. તો આજે બીજું એક જોઈશું આપણે, તો કે હવે આવે સંભાવનામાં પાસો. પાસો એટલે આપણે ખબર છે કે જેની 6 બાજુઓ હોય છે અને તેના પર 1 થી 6 સુધીના અંક લખેલા હોય છે, જેને આપણે લૂડોમાં રમીએ છીએ તે, ત્યાર પછી સાપ સીડીમાં ઉપયોગ કરીએ છીએ. એટલે પાસા પર આપણે ખબર છે ટોટલ 6 સપાટીઓ હોય છે અને એ 6 સપાટીઓ પર 1 થી 6 સુધીના નંબર લખેલા હોય છે. તો હવે આપણે જોઈએ કે સવાલ શું પૂછ્યો છે કે એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પહેલો સવાલ અવિભાજ્ય સંખ્યા મળે, બીજો સવાલ વિભાજ્ય સંખ્યા મળે, ત્રીજો સવાલ 2 અને 6 ની વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના શોધો. તો તમને ખબર છે કે જ્યારે પણ તમે પાસો ઉછાળો તો તેના પર કોઈ એક નંબર એટલે કે અંક આવે છે, તો એના વિશેની સંભાવના પૂછી છે. તો સૌથી પહેલા જોઈએ તો કે અવિભાજ્ય એટલે શું? તો કે અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેના માત્ર ને માત્ર 2 જ અવયવ પડે, તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 2, તો કે 2 ના માત્ર 2 જ અવયવ પડે, જેમ કે 2 એકા 2. ત્યાર પછી 3, તો 3 ના પણ 3 એકા 3. 4 ની વાત કરીએ તો 4 ના અવયવ પડશે 1 ગુણ્યા 4 અને ત્યાર પછી 2 દુ 4, એટલે ટોટલ આના અવયવ પડ્યા 1 2 અને 4. ત્યાર પછી 5 ની વાત કરીએ તો 5 ના પણ 1 50 5, એટલે કે 2 જ અવયવ પડશે. અને 6 ની વાત કરીએ તો 1 ગુણ્યા 6 2 તારી 6, એટલે ટોટલ આના પણ 1 2 3 અને 6, આ રીતે ટોટલ. અને 1 એ તટસ્થ સંખ્યા ગણાશે. તો અવિભાજ્ય એટલે કે જેના માત્ર ને માત્ર 2 અવયવ પડે, એટલે કે 2 3 અને 5, જેને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે લઈશું. ત્યાર પછી જોઈએ તો કે વિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાના 2 કે તેથી વધુ અવયવ પડે તેને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે લઈશું. જેમ કે 4 અને 6 એ વિભાજ્ય સંખ્યા આપેલી છે. તો અવિભાજ્ય અને વિભાજ્યમાં તમને ખબર પડી ગઈ હશે, ફરી એકવાર રિપીટ કરું છું. અવિભાજ્ય એટલે કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે, જેમ કે અહીંયા આપેલા છે 2 3 અને 5. ત્યાર પછી જોઈએ વિભાજ્ય સંખ્યા, તો જે સંખ્યાના 2 કે તેથી વધુ અવયવ પડે. તો અહીંયા આપણે જોઈએ 4 ના 3 અવયવ પડે છે અને 6 ના 4 અવયવ પડે છે, માટે 6 અને 4 એ વિભાજ્ય સંખ્યા બનશે. તો આપણે શરૂઆત કરીએ. તો દાખલામાં સૌથી પહેલા લખવું પડશે n. તો n માટે આપણે ખબર છે કે પાસા પર 1 2 3 4 5 6, આ રીતે ટોટલ 6 નંબર આપેલા હોય છે, એટલે કુલ 6 પરિણામો મળવાની શક્યતા છે, માટે આપણે n બરાબર 6 લઈશું. હવે સૌથી પહેલો સવાલ કે અવિભાજ્ય સંખ્યા મળે. તો અવિભાજ્ય સંખ્યા માટે m બરાબર, અવિભાજ્ય સંખ્યામાં આપણે જોયું તે પ્રમાણે તો કે 2 3 અને 5, આ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. માટે આપણે ટોટલ m બરાબર કેટલા પરિણામ મળ્યા? 1 2 અને 3, 3 પરિણામો મળ્યા, માટે 3 એ આપણો m બનશે. તો p ઓફ a બરાબર m ના છેદમાં n. m ની કિંમત આવશે 3 અને n ની કિંમત આવશે 6, એટલે આપણો જવાબ આવશે 3 એકા 3, 3 દુ 6, 3 ને 3 ઉડી જશે, એટલે જવાબ આવશે 1 ના છેદમાં 2. ત્યાર પછી બીજો સવાલ જોઈએ, વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા માટે m બનશે, વિભાજ્ય સંખ્યા 2 છે, 4 અને 6, તો અહીંયા લખી દઈશું 4 અને 6. તો 1 અને 2 ટોટલ 2 સંખ્યા આવી, માટે m બરાબર બનશે 2. p of b બરાબર
m ના છેદમાં n, m ની કિંમત 2, n ની કિંમત 6, 2 એકા 2 ને 2 તારી 6, 2 અને 2 ઉડી જશે, માટે એનો જવાબ આવશે 1 ના છેદમાં 3. તો આ રીતે પહેલો અને બીજો સવાલ મળ્યો. ત્રીજા સવાલની સંભાવના 2 અને 6 ની વચ્ચે, 2 અને 6 ની વચ્ચે, તો આ 2 અહીંયા જોઈએ તો કે 2 અને 6 ની વચ્ચે ટોટલ આ 3 સંખ્યાઓ આવેલી છે, જેમ કે 3, 4 અને 5. તો આપણે લખી દઈએ અહીંયા m બરાબર 3, 4, 5. તો અહીંયા ટોટલ આપણે 3 પરિણામો મળ્યા, માટે m બરાબર 3 લઈશું. તો p of c બરાબર m ના છેદમાં n, એટલે આવશે 3 ના છેદમાં 6, જેનો જવાબ બનશે 3 એકા 3, 3 દુ 6, 3 3 ઉડી જશે, એટલે જવાબ આવશે 1 ના છેદમાં 1. તો આ રીતે તમે આ 3 સવાલના જવાબ શોધી, એટલે કે સંભાવના મળી. હવે આપણે જોઈએ કે અગાઉ એક વસ્તુ જોઈ ગયેલા, અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા. એટલે કે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા અને અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા. તો અહીંયા પણ એવા પ્રકારના સવાલ પૂછાઈ શકે છે કે મળતો અંક અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય અથવા તો યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય, તો એ પ્રમાણે તમારે કરવું પડશે. જેમ કે જોઈએ તો 1, 3 અને 5, આ 3 એ 3 અયુગ્મ છે એટલે કે એકી. ત્યાર પછી 2, 4 અને 6, આ 3 અંક છે યુગ્મ એટલે કે બેકી સંખ્યા. તો એ રીતે તમારે જવાબ શોધવો પડશે. અહીંયા તમને એવું કીધું હતું કે પાસા પર 1 થી 6 નંબર આપેલા છે, પરંતુ તમને જો સવાલમાં એવું પૂછવામાં આવે કે બાળકના હાથમાં એક પાસો છે, જેના પર આપણે જોઈ લઈએ તે પ્રમાણે 12, 13, 14, 15, 16, 17 આ પ્રમાણેના કોઈક નંબર લખ્યા છે. તો અહીંયા પણ ટોટલ અંક તો કેટલા થવાના, તો કે 6 જ થશે. ત્યાર પછી કીધું હોય કે a, b, c, d, e, f, તો અહીંયા પણ ટોટલ 6 જ આલ્ફાબેટ એટલે કે a to f લખેલા છે. જો નંબર હોય તો એ પ્રમાણેના સવાલ પૂછાશે, અને આલ્ફાબેટ એટલે કે ABCD હોય તો એ પ્રમાણેના સવાલ પૂછાશે. જેમ કે ABCD માં પૂછી શકાય કે B અને F ની વચ્ચે આવતા. ત્યાર પછી બીજું જોઈએ તો કે સ્વર અને વ્યંજન પૂછી શકાય, તો એ પ્રમાણે તમારે ગણતરી કરીને લખવાનું રહેશે. તમને અહીંયા 12, 13, 14, 15 ની જગ્યાએ બીજા કોઈ અંક આપ્યો તો એ પ્રમાણે તમારે આ દરેક વસ્તુ શોધવાની રહેશે. થેન્ક યુ.